કેન્દ્ર સરકારના નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રના બજેટને લઈને ગુજરાતને કેટલો ફાયદો થશે તેને પગલે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રના બજેટના પગલે દરેક રાજ્યને કોઈને કોઈ ફાયદો થતો હોય છે, ત્યારે ગુજરાતને પણ આગામી દિવસોમાં આવનાર પ્રોજેક્ટને લઈને ગ્લોબલ કોર્પોરેટ કંપનીનું રોકાણ થવાથી રોજગારીની તકો મળશે તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઘણો ફાયદો થવાનો છે। આ સાથે ખેલ મહાકુંભ અને કોમનવેલ્થને પગલે તેમને વિસ્તૃત માહિતી આપી હતી। ગામની અંદર કોઈ ગામ બાકી હોય લાભ લેવાનો તો આપણે જાણીએ છીએ કે યોજના બનાવી એ ગામમાં સ્પેશિયલ કેમ્પ કરી પણ લોકોને લાભ આપવાનું કામ એ કર્યું છે ને એના સંદર્ભે આ તમામ વર્ગને લાભ મળે, ખાસ કરીને મહિલા સશક્તિકરણ તો મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી મહિલા સક્ષમ બને, સમૃદ્ધ બને, સમોવડી બને, આર્થિક રીતે પણ પરિવારને મદદ કરે એ ભાવ સાથે સશક્તિકરણનું સંકલ્પો કર્યા। આમાં પણ એનું પ્રતિબિંબ આપણે જોવા મળે છે। યુવા શક્તિને પ્રોત્સાહન આપવાનું પણ એક ભગીરથ કાર્ય એ પણ આપણે જોઈ રહ્યા છીએ। આરોગ્યના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારે આપણે ખાસ કહેવું છે કે મોદી સાહેબ 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી એક જ રેકર્ડ, જૂની રેકર્ડ એ રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે, અમે આવકારીએ છીએ કે એમને ટીકા કરવાનો, અમારો કાન ખેંચવાનો અધિકાર છે, પણ કંઈક અભ્યાસ કરીને વાત કરે તો સારું પડે। મનમોહન સિંહની સરકાર પણ 10 વર્ષ રહી છે। હું આપણા માધ્યમથી કહું છું કે એમણે જેટલી વાત કરી છે અને ઇકોનોમિસ્ટ જેટલા પણ છે, અર્થશાસ્ત્રીઓ છે, એને મૂલવણી કરાવે। એ મૂલવણીના આધાર ઉપર ભારત કોરોનાની સ્થિતિમાં પણ ભારત કેવી રીતે કેન્દ્રએ બુસ્ટિંગ કરાવ્યું, બુસ્ટર ડોઝ આપ્યા। આજે પણ એક વખત મોદી સાહેબ ઉપર હસનાર રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, અમેરિકાએ જ્યારે આપણી ઉપર ટેરિફ વોર શરૂ થયો એ વખતે હસતા હતા, આજે એ જ દુનિયાનો જમાદાર, એ જ ભારત, એ જ નરેન્દ્રભાઈ મોદી આપણા નેતા જેમણે કહ્યું હતું કે ખેડૂત, ગરીબ, મહિલાના ભોગે હું કોઈ કોમ્પ્રોમાઇઝ કરીશ નહીં, એના આધાર ઉપર ટેરિફમાં આ પ્રકારે આપણે હમણાં જોયું છે કે જે ટ્રેડ ડીલ થયું છે, વિશ્વ પણ જોતું એ ભારતની મજબૂતાઈ જોઈને કરે છે, ભારતની તાકાત જોઈને કરે છે, ભારતનું અર્થતંત્ર જોઈને કરે છે। નરેન્દ્રભાઈ ગુજરાતમાં નરેન્દ્રભાઈ હતા ત્યારે સમગ્ર ગુજરાતીનું ધ્યાન દોર્યું। હવે છેલ્લે ગુજરાત પછી આપણે બધા જાણીએ છીએ કે ભારતભરના યુવાનો એની યુવા શક્તિ સ્પોર્ટ્સ માટે રુચિ દાખવે, જોડાય, એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધારે મજબૂત કરવામાં આવ્યું। કોમનવેલ્થ પણ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં આવી રહ્યું છે, ભારતમાં આવ્યું છે। ઓલિમ્પિક પણ સંભાવનાઓ છે, એને અનુલક્ષીને સ્પોર્ટ્સમાં પણ વિશેષ ધ્યાન અને આપણે ભાગશાળી છે કે આપણા મનસુખભાઈ માંડવિયા આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર છે। MSME અને સ્ટાર્ટઅપ્સ એની આખી ઇકોસિસ્ટમ ઊભી થતી હોય છે ત્યારે એના પરિણામો હોય છે। એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટેની વ્યવસ્થાઓ એટલે એમને રો મટીરિયલ સસ્તું મળે, નાની મોટી જરૂરિયાતો ત્યાં સર્જાય, ઇકોસિસ્ટમથી કેન્દ્ર સરકારનું 2026-27 અંદાજે 13.5 લાખ કરોડનું આ બજેટ આદરણીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યું। આની અંદર યુવા શક્તિ, નારી શક્તિ, તમામ ખેડૂતો માટે થઈને જે નાના લોકોનો જે રીતના વિચાર કર્યો છે, આ બજેટને નાના લોકો સુધી ફાયદો થાય તે માટે થઈ અને આ બજેટ 2026-27નું એનડીએની સરકાર દ્વારા રજૂ થયું છે। આપ સૌને આવકારતા હું હર્ષની લાગણી અનુભવું છું। અમારી સાથે આ બજેટ આજે અહીંયા આપણે પ્રેસ કરવા આવે છે એવા ગુજરાતના કેબિનેટ મંત્રી કૃષિ અને સહકાર વિભાગના શ્રી જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રથમ નાગરિક ભાઈ ભરતભાઈ,